નમસ્કાર દોસ્તો, આજ નિકોલની અંદર એક કિસ્સો જોવા મળ્યો છે, જેની અંદર ઉંમર 17 વર્ષની ઉંમરના છોકરાને ઘાત તરીકે બહુ ગંભીર ચોટો પહોંચાડવામાં આવી છે। આપણે જોઈ શકીએ છીએ કે કેવી રીતે પોલીસ આરોપીને ઇજ્જત આપી રહી છે અને ફરિયાદીને ટોર્ચર કરી રહી છે। આપણે સાંભળીએ એમની માસીના મુખે કે આખી ઘટના। નમસ્કાર દોસ્તો, આજે આપણે નિકોલ પોલીસ સ્ટેશનની હદમાં આવ્યા છીએ, જેમાં એક ઘટના એવી બની છે કે 302ના કિસ્સામાં અંદર શું ઘટના બની છે, નિકોલ પોલીસ સ્ટેશન શું કાર્યવાહી કરી રહી છે અને શું એમને તકલીફો ફરિયાદીને કરી રહી છે, આપણે જાણીએ। સૌપ્રથમ આપણું નામ જણાવો। પૂજાબેન। પૂજાબેન, આપ આરોપીને શું લાગો છો? હું એની માસી છું। શું આખી ઘટના હતી? ઘટનામાં કશું છે નહીં। કાલે એનો ભાઈબંધનો બર્થડે હતો। અમારું જૂનું મકાન ત્યાં પારંતીમાં છે, તો છોકરો બર્થડે મનાવવા માટે ગયો હતો। તો બર્થડે મનાવવા ગયો તો બર્થડે મનાવીને બહાર નીકળતો હતો, બરાબર। બહાર નીકળ્યો એટલે અમે જે ગુનેગાર છે 5 જણા, એમના નામ લખાયા છે અહીંયા આગળ। તો એ લોકોએ અમારા છોકરાને માર્યો એટલે કેવું દંડા માર્યા છે, ચાકુ માર્યા છે। આમ અમે ડાયરેક્ટ એને ત્યાં સિવિલમાં લઈ ગયા હતા, સિવિલથી અહીંયા લાવ્યા છીએ। તો અત્યારે હાલ અમે કાલ રાતે 12 વાગે 24 કલાક ઉપર થઈ ગયું, આજે હજુ અમે પોલીસ સ્ટેશનના બહાર બેસી રહ્યા છીએ। એ લોકો ગુનેગાર જે છે એ લોકોને અંદર સોફામાં ફેસિલિટી આપે છે, પાણી, ચા, નાસ્તો, આ તે જે બુટલેગરો છે, જે મતલબ જુગાર ચલાવવા, દારૂ વેચે એ બધા, બરાબર। અને જે અમારા છોકરા જેને કંઈ કર્યું નહીં એ લોકો નીચે બેહાડીને એ લોકો લાતે પાટે જેમ તેમ ગાળો બોલે છે મા બેનની, અને કાઢી મૂકે છે। અમે કહેવા ગયા એટલે અમને એમ કહે છે તમે બી બહાર નીકળો નહીં તો તમને બી માર પડશે અહીંયા, એ રીતની અમારા જોડે આ લોકો વાત કરે છે। दोस्तों, नम्र विनती से हर्षभाई चौधरी साहब ने, नम्र विनती से एम राव साहब ने, नम्र विनती से JS मलिक साहब ने कि આવી ઘટનાઓ વારંવાર નિકોલ પોલીસ સ્ટેશનની હદમાં જોવા મળી રહી છે। આપણે આનું કંઈક નિકાલ લાવો અને પોલીસ જે છે જનતાની સુરક્ષા અને જનતાની સહયોગ બનવા માટે છે, તો આનું કંઈક એવું નિકાલ લાવો કે જનતા એમનાથી દિવાય નહીં અને ખુલીને એમની સામે આવે। ધન્યવાદ। AR प्राइम न्यूज़ चैनल 24/7 आपकी